Good morning students. Jai Swaminarayan. Today we are going to start material 2 chapter of unit 2. હવે મટીરિયલ 2 ચેપ્ટર શું છે તો કે મટીરિયલ 1 આખું ફોર્મ્યુલા બેઝ હતું, એમ મટીરિયલ 2માં તમને સ્ટેટમેન્ટ્સ પ્રિપેર કરવાના હશે. સ્ટોક સ્ટેટમેન્ટ જેને આપણે સ્ટોક રજિસ્ટર પણ કહી શકીએ, પ્રિપેર કરવાનું હશે. આખું એકદમ સહેલું ચેપ્ટર છે, ખાલી સ્ટેટમેન્ટ ખ્યાલ આવી જાય એટલે વાંધો નહીં આવે. હવે સ્ટેટમેન્ટ શું કામ પ્રિપેર કરવું પડે તો સપોઝ કે કોઈ સ્ટોર કીપર છે તો એ સ્ટોર કીપર શું કરશે કે સ્ટોક ગોડાઉનમાં જેટલો સ્ટોક આવે છે એનું એક બેલ કેટલું આવ્યું કેટલું ગયું અને એમાંથી કેટલું બચ્યું છે એનો રેકોર્ડ રાખવા માટે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરતું હોય છે. હવે આપણે સ્ટોર કીપર શું કરતો હોય છે કે બહારથી માલ કેટલો પરચેસ કર્યો, એ ગોડાઉનમાં કેટલો આવ્યો અને એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને એને કેટલો ઇસ્યુ કર્યો છે, એટલે કેટલું રિસિપ્ટ થયું અને કેટલું ઇસ્યુ કરવામાં આવ્યું, કઈ ડેટ વાઇઝ એનો રેકોર્ડ કરવા માટે એ શું કરે છે, સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરતું હોય છે. હવે સ્ટોક રજિસ્ટરનો ફોર્મેટ જોઈ લો. સ્ટોક રજિસ્ટર કેવી રીતે બનાવવામાં આવે છે તો કે જનરલી આવી રીતે 3 કોલમમાં પ્રિપેર કરાતું હોય છે. સ્ટોક રજિસ્ટર ડેટની કોલમ હોય છે, પહેલે ડેટની કોલમ, પછી રિસિપ્ટની કોલમ, પછી ઇસ્યુની કોલમ અને પછી કેટલું બેલેન્સ રહ્યું આનો રેકોર્ડ કરવામાં, મટીરિયલ કેટલું છે એનું રેકોર્ડ કરવામાં. હવે રિસિપ્ટની અંદર પણ એના 3 કોલમ બને. એક તો ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટની ઇસ્યુમાં પણ, અને બેલેન્સમાં પણ એના 3 કોલમ. ક્વોન્ટિટી કેટલી, રેટ કેટલો અને અમાઉન્ટ કેટલી. હવે ક્વોન્ટિટીમાં કિલોગ્રામ પણ હોઈ શકે, ટન હોઈ શકે, અથવા યુનિટ્સ મંગાવ્યા હોય તો યુનિટ્સ હોઈ શકે. એટલે મટીરિયલ તમારા પાસે કેવો છે, કઈ ટાઈપનો છે એના આધારે ડિસાઇડ કરશો. ક્લિયર? હવે મેઇન વસ્તુ એ છે અહીંયા ભણવાની કે આ મટીરિયલ ઘણો બધો આવે. એમાં સપોઝ કે મેં પહેલી વાર પરચેસ કર્યું, સપોઝ 1000 યુનિટ્સ, તો એ 2 રૂપીઝના પ્રાઇઝના આવ્યા. પછી 5 ડેઝ રહીને ફરીથી હું 500 યુનિટ પરચેસ કરીશ તો કાંઈ મને 2ના પ્રાઇઝના જ નહીં પડે. સપોઝ કે ભાવ વધી ગયા હશે તો 4 રૂપીઝમાં પડશે. 600 યુનિટ મંગાયા, વળી 3-4 દિવસ રહીને તો મને 5 રૂપિયામાં પડે. એટલે આ અલગ અલગ ભાવનું જ્યારે મટીરિયલ આવતું હોય, રેટ અલગ અલગ હોય, ત્યારે કયું મટીરિયલ કઈ તારીખના આવ્યું, એટલે રિસિપ્ટ કઈ તારીખના કે કયા ભાવનું પડ્યું, અને પછી એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ગોડાઉનમાં પડ્યું છે, એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આપણે મોકલ્યું ત્યારે કયા રેટવાળું એમને માલ મોકલ્યું, એ મટીરિયલ કયા ભાવનો મોકલ્યો છે એ રેકોર્ડ કરવા માટે આપણે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરીએ છીએ. જેથી લાસ્ટ ડેના બેલેન્સ પડ્યું હોય તો કયા ટાઈપનો સ્ટોક, કયા રેટવાળો સ્ટોક આપણી પાસે પડ્યો છે એ ખ્યાલ આવે. બીજું, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જ્યારે પ્રોડક્શન કરી લે ત્યારે એને પણ ખબર પડે કે કયા ટાઈપનું કેટલા રેટવાળું મટીરિયલ મેં યુઝ કર્યું છે, એટલે જે ફિનિશ્ડ ગુડ બને એની કોસ્ટ પણ વ્યવસ્થિત રીતે એ લોકો કેલ્ક્યુલેટ કરી શકે. એટલા માટે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરાતું હોય છે. હવે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાની ઘણી બધી મેથડ છે, તમારી બુકમાં આપેલી છે. સ્પેસિફિક કોસ્ટ મેથડ છે, આઇડેન્ટિફિકેબલ કોસ્ટ મેથડ, ફીફો મેથડ, લીફો મેથડ, એવરેજ કોસ્ટ મેથડમાં પાછી અંદર અલગ અલગ ટાઈપ્સની હોય. સિમ્પલ એવરેજ હોય, વેઇટેડ એવરેજ, પિરિયોડિક સિમ્પલ એવરેજ છે, પિરિયોડિક વેઇટેડ એવરેજ મેથડ છે, ફિક્સ્ડ પ્રાઇસ મેથડ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ મેથડ, ઇન્ફ્લેટેડ પ્રાઇસ મેથડ. 9th છે રિપ્લેસમેન્ટ પ્રાઇસ મેથડ. પછી 10th છે કોસ્ટ પ્રાઇસ ઓર માર્કેટ પ્રાઇસ વિચ એવર ઇઝ લોઅર. અને 11th છે હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે હીફો મેથડ. હીફો મેથડ અને નીફો મેથડ પણ આવતી હોય છે. પણ આટલી બધી મેથડ્સ છે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાની, એમાંથી તમને મેઇનલી 3 ભણવાની આવે છે: ફીફો, લીફો અને વેઇટેડ એવરેજ. ક્લિયર? આ 3 તમારા બુકમાં ભણવાની છે. એમાં ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, અને થર્ડ છે વેઇટેડ એવરેજ મેથડ. આરેસ્ટ્રેશન 2 ખાલી ફીફો મેથડ, પછી લઈશ ખાલી લીફો, અને ત્રીજું લઈશું આપણે વેઇટેડ એવરેજ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ લાર્સન એન્જિનિયરિંગ પ્રિપેર સ્ટોક રજિસ્ટર એડોપ્ટિંગ ધ ફીફો મેથડ ફોર ધ મંથ ઓફ માર્ચ 2011. હવે અહીંયા કઈ દીધું છે, કઈ મેથડ? ફીફો મેથડ. પછી તમને ઇન્ફોર્મેશન આપેલી છે માર્ચ 2011ની ફર્સ્ટના પહેલી તારીખના તમને પરચેસ આપેલું છે 1700 યુનિટ 2.50ની પ્રાઇઝના.
6ના રિટર્ન ફ્રોમ જોબ આપેલું છે, આઉટ ઓફ મટીરિયલ ઇસ્યુડ ઓન 3rd માર્ચ. 7થના પરચેસ, 10થના પરચેસ કર્યું છે, 16થના ફરીથી પરચેસ કર્યું છે, 28થના પરચેસ કર્યું છે, અને અહીંયા કીધું છે માર્ચ 3rdના તમે ઇસ્યુ કર્યું છે, 12ના ઇસ્યુ કર્યો છે, અને 21ના ઇસ્યુ કરેલું છે. અને છેલ્લે કીધું છે ઓન 31st માર્ચ 2011 the stock verifier detected that a shortage of 20 kg નો શોર્ટેજ થઈ ગયું છે. ક્લિયર? હવે મેઇન વસ્તુ અહીંયા શું આપેલું છે, તમને બધું પરચેસ એટલે કેટલું મટીરિયલ આવ્યું, અને આ સાઈડ આપેલું છે કેટલું તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇસ્યુ કર્યું, તમારા ગોડાઉનમાંથી કેટલું ઇસ્યુ કર્યું એ. તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ડેટ વાઇઝ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આવવું પડે આપણું સ્ટોક રજિસ્ટર. એટલે તમારે પહેલો ટ્રાન્ઝેક્શન જોવાનું ફર્સ્ટના, પછી 6થના ટ્રાન્ઝેક્શન આવે છે, ઇન બિટવીન તમારે 3rdના તમે ઇસ્યુ કર્યું છે તો પહેલાં એને કન્સિડર કરવું, પછી 6નો ટ્રાન્ઝેક્શન લેવું, 7નું ટ્રાન્ઝેક્શન લેવું, 10નું ટ્રાન્ઝેક્શન લેવું, પછી 16ના લેવું, એના પહેલાં આપણે 12ના ઇસ્યુ કરીએ છીએ તો વચ્ચે એ આવતું હોય તો તમારે જોવાનું રહેશે. એટલે ડેટ વાઇઝ તમારે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે. કરીએ સ્ટાર્ટ. સ્ટોક રજિસ્ટર મેં બનાવી લીધું છે અને ફોર્મેટ તમે જોઈ લેશો. ઇલેસ્ટ્રેશન 2 લઈએ છીએ. ઇલેસ્ટ્રેશન 2 સ્ટોક રજિસ્ટર આપણે બનાવવાનું છે માર્ચ 2011 માટે. એટલે આપણે અહીંયા લખશું 2011 માર્ચ. ફર્સ્ટ ડેટના તમારે ઓન 1 શું આપેલું છે, પરચેસ આપેલું છે. હવે ઘણામાં ઓપનિંગ સ્ટોક આપેલો હોય તો ઓપનિંગ સ્ટોક લખવો, પછી આગળના ટ્રાન્ઝેક્શન લેવા. પણ અહીંયા ફર્સ્ટના પરચેસ આપેલું છે આપણે 1700 યુનિટ 2.50ની પ્રાઇઝના. એટલે 1700 ઇન્ટુ 2.50 કરશો એટલે તમને મળશે 4250. 1700 ઇન્ટુ 2.5 એટલે તમને મળશે 4250. પછી કીધું છે તમને 6ના રિટર્ન ફ્રોમ જોબ, પણ એના પહેલાં ફર્સ્ટના તમને પરચેસ તમે લખશો, પછી એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં એટલે બેલેન્સ જ ફર્સ્ટના કેટલી આવશે 1700 2.50ની પ્રાઇઝના 4250નું મટીરિયલ આપણી પાસે છે. થર્ડના તમે શું કરો છો, ઇસ્યુ કરો છો 1000 યુનિટ. હવે પ્રોડક્શનમાં ઇસ્યુ કરાય એટલે તમે આ રિસિપ્ટમાં શું લખશો, પરચેસ કરીએ તો મટીરિયલ આવે તો રિસિપ્ટમાં એન્ટ્રી કરશો આ 3 કોલમમાં, અને તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરો છો તો તમે આ 3 કોલમમાં લખશો. તો કે થર્ડના રિસિપ્ટ કાંઈ નથી, ઇસ્યુ છે 1000 યુનિટ. હવે અત્યારે તો આપણી પાસે એક જ ટાઈપનું મટીરિયલ છે એટલે મેથડ વિચારવાની નથી કે ફીફો છે કે લીફો, એક જ ટાઈપનું 2.50ની પ્રાઇઝનું છે એટલે મોકલી દઈએ 1000 યુનિટ 2.50ની પ્રાઇઝના. એટલે તમને મળશે 2500. બેલેન્સ કેટલી એ દિવસે, તો કે 1700નું મટીરિયલ હતું એમાંથી 1000 મોકલી દીધું તો બેલેન્સ કેટલી બચી, થર્ડના આપણી બેલેન્સ બચી 700 2.50ની પ્રાઇઝના. ક્લિયર? 700 ઇન્ટુ 2.5 એટલે તમને મળશે 1750. એના પછી કીધું છે ઓન ડેટ ઓફ 6થના શું કરો છો, 6થના રિટર્ન આવે છે મટીરિયલ જે, અને ક્લિયર કીધું છે રિટર્ન ફ્રોમ જોબ આઉટ ઓફ મટીરિયલ ઇસ્યુડ ઓન 3rd માર્ચ. 3rd માર્ચના તમે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં 1000 યુનિટ મોકલ્યા એમાંથી રિટર્ન આવ્યું છે 100 યુનિટ. તો રિટર્ન ક્યાં લખાય, રિસિપ્ટમાં, કારણ કે આપણે મટીરિયલ રિટર્ન આવે એટલે આવે તો કેમાં લખાય, રિસિપ્ટમાં. 1000માંથી 100 રિટર્ન આવ્યા. હવે આની પ્રાઇઝ નથી આપેલી, પણ પ્રાઇસ કેટલી હોય તો કે 3rd માર્ચના આપણે મોકલાવ્યું હતું, કયા ભાવનું હતું, રેટનો જે હતો એ જ રેટનું પાછું લેશું એટલે તમને મળશે અહીંયા 250. એ દિવસે 6ના આપણી પાસે કોઈ ઇસ્યુ નથી એટલે તમે કરશો ડેશ, અને પછી બેલેન્સ કેટલું તો કે 700 હતું એમાંથી 100 વધારાનું આવ્યું એટલે તમારી પાસે એ દિવસે બેલેન્સ કેટલાની થઈ 800 kg 2.50ની પ્રાઇઝના. ક્લિયર? એટલે થશે 2000નું મટીરિયલ પડ્યું છે આ દિવસે આપણી પાસે. પછી 7th માર્ચના તમને ટ્રાન્ઝેક્શન આપેલું છે, પરચેસ કર્યું છે 1200નું. 1200 પરચેસ કર્યું છે મટીરિયલ 3ના પ્રાઇઝનું. 1200 kg ઇન્ટુ 3 એટલે 3600નું મટીરિયલ પરચેસ કર્યું. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, હવે આપણી પાસે
એ દિવસે બેલેન્સ કેટલી, તો કે 800નું કેજી મટીરિયલ ઓલરેડી પડ્યું છે પહેલાંનું, એ તો છે જ, અને નવું આવ્યું રિસિપ્ટ જે કરી હમણાં પરચેસ કર્યું 1203ના પ્રાઇસનું. આ બે ટાઈપનું મટીરિયલ અત્યારે ગોડાઉનમાં છે. અહીંયા કૌંસ બ્રેકેટ કરી નાખશો. ક્લિયર? હવે એના પછીનું ટ્રાન્ઝેક્શન 10th માર્ચના તમે કરો છો ફરી પાછું પરચેસ એટલે રિસિપ્ટમાં એન્ટ્રી કરશો 500 ઇન્ટુ 3.80 કરશો તમે. 3.80 રેટ આપેલો છે, 3.80 ઇન્ટુ 500 એટલે તમને મળશે 1900. એ દિવસે ઇસ્યુ કોઈ જ નથી. ફરી પાછું હવે એ દિવસે બેલેન્સ કેટલી, તો કે જે જૂનું મટીરિયલ છે એ તો પડ્યું જ છે 800 ઇન્ટુ 2.50 એટલે 2000ના પ્રાઇસનું 1203ના પ્રાઇસનું 3600 અને નવું મટીરિયલ આવ્યું 500 3.80ની પ્રાઇસનું 1900. ક્લિયર? હવે મેઇન વસ્તુ આ છે, ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જ લખાવવું જોઈએ, જે કારણ કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ હોય ત્યારે એ ક્રમ ચેન્જ ના થઈ જાય. ક્લિયર? ઓર્ડર ચેન્જ ન થવું જોઈએ. પહેલે પરચેસ કર્યું એ પહેલે જ લખાય, પછી પરચેસ કર્યું 1200 એ પછી જ લખાય, અને થર્ડ હમણાં નવું મટીરિયલ આવ્યું 500 એ લાસ્ટમાં આપણે લખ્યું છે. પછી 16ના પરચેસ કરો છો અને 16ના પરચેસ થાય છે એના પહેલાં 12ના આપણે ઇસ્યુ કર્યું છે, તો પહેલે 12th માર્ચનું ટ્રાન્ઝેક્શન લેવું પડશે. ઇસ્યુ કર્યું છે એ દિવસે મટીરિયલ 1500 કેજી. હવે જ્યારે ઇસ્યુ કરીએ છીએ ત્યારે જોવાનું કઈ મેથડ છે, ફીફો કે લીફો. ફીફો કે લીફો બંને મેથડમાં યાદ રાખજો આ વસ્તુ. ફીફો કે લીફો મેથડ હોય ત્યારે જોવાનું ઇસ્યુ વખતે કે કઈ મેથડ છે, તો કે ફીફો મેથડ છે દેટ મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલે પરચેસ કર્યું હોય એ પહેલે મોકલવામાં આવે, સેકન્ડ પરચેસ કર્યું હોય સેકન્ડ મોકલવામાં આવે. તો કે અહીંયા ફીફો મેથડ છે અને 1500 મોકલવાના છે એટલે પહેલે મોકલશું, પહેલે પરચેસ કર્યું એ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ 800 2.50ના પ્રાઇસનું 2000નું મટીરિયલ. હવે આપણે મોકલવાના છે ટોટલ 1500, એમાંથી 800 મોકલાવી દીધા, 700 બીજા મોકલશું. એ કયામાંથી મોકલશું? આ 1200 વાળામાંથી, અને એની પ્રાઇસ શું છે? 3 રૂપીસ. ક્લિયર? આટલા આ 1500 મોકલાવી દીધા. હવે વસ્તુ બેલેન્સ કેટલી, તો કે આ 800 જૂનું હતું એ મટીરિયલ તો ગયું જ, ફર્સ્ટ પરચેસ કર્યું હતું એ. આ 1200 મટીરિયલ હતું એમાંથી 700 મોકલી દીધા એટલે કેટલા બચ્યા છે? એમાંથી 500 3ની પ્રાઇસનું 1500નું મટીરિયલ તો છે જ, અને નવું આ લાસ્ટ પરચેસ કર્યું હતું 500 3.80ની પ્રાઇસનું 1900નું આ મટીરિયલ છે. એટલે આ દિવસે આપણી પાસે બે ટાઈપના મટીરિયલ છે, એક 3ના રેટવાળું અને એક 3.80ના રેટવાળું. બરાબર? હવે આવી જઈએ આગળ 16th માર્ચના. 16th માર્ચના શું કરીએ છીએ? પાછું પરચેસ કરીએ છીએ 2000 યુનિટ 2.55ની પ્રાઇસના. 2000 ઇન્ટુ 2.55 દેટ મીન્સ 5100નું મટીરિયલ પરચેસ કરીએ છીએ. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, ઇસ્યુ નથી, ડેશ 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 કરી અને પાછું બેલેન્સમાં આવી જઈએ. તો કે બેલેન્સમાં જે જૂનું પડ્યું છે ઓલ્ડ તો એમને એમ જ મૂકી દેવાનું, અને એનો ઓર્ડર ચેન્જ ન થવો જોઈએ. 503ના પ્રાઇસવાળા પહેલે જ લખાવા જોઈએ, સેકન્ડ 500 3.80ની પ્રાઇસના એટલે 1900નું મટીરિયલ, અને હમણાં પરચેસ કર્યું 16th માર્ચના 2000 યુનિટ નથી અહીંયા, કેજી મટીરિયલ 2.55ના પ્રાઇસનું 5100નું મટીરિયલ. બરાબર? આ દિવસે આપણી પાસે 3 ટાઈપનું મટીરિયલ છે. પછી 28ના પરચેસ આવે છે, એના પહેલાં જો ઇસ્યુ કર્યું છે 21ના, એટલે 21ના તમે ઇસ્યુમાં કરશો, એટલે રિસિપ્ટમાં ડેશ ઇસ્યુ કરવાનું છે આપણે 2500 યુનિટ. પણ 2500 ક્યારે ઇસ્યુ કરશું? તો કે ઇસ્યુ વખતે જોવાનું કઈ મેથડ છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે પહેલે પરચેસ કર્યું હોય પહેલે મોકલશું, એટલે મોકલશું 500 3ના પ્રાઇસના 1500, 500 3.80ના પ્રાઇસના 1900. હવે મને મોકલવાનું છે 2500, એમાં 500 ને 500 1000 મોકલ્યું, હજી મને કેટલું મોકલવું છે? 1500. તો ત્રણે થઈને 2500 જાય. હવે અહીંયા 500 આ મોકલાવી દીધા, 500 આ મોકલાવી દીધા. આ 2000 યુનિટમાંથી કેટલા મોકલશું આપણે? 1500 મોકલ્યા.
1500 2.55ની પ્રાઇઝના, એટલે તમારું આવશે અહીંયા 3825 રૂપીસ, બરાબર. બેલેન્સ કેટલી 21ના, તો કે 500 આ પણ ગયા, 500 આ પણ ગયા, 2000માંથી 1500 આ પણ મોકલાવી દીધા, એટલે એમાંથી બચ્યા છે 500. એની પ્રાઇસ છે 2.55, એટલે મળશે 1275. ક્લિયર. હવે આવી જઈને કીટના પાછું પરચેસ કરીએ છીએ 200 kg મટીરિયલ 3.75ના પ્રાઇઝનું. 200 × 3.75 એટલે તમને મળશે 750નું ફરીથી પરચેસ. હવે 28ના કોઈ ઇસ્યુ છે નહીં, એટલે કરીએ ડેશ. એ દિવસે બેલેન્સ કેટલી, તો કે 500 ઓલ્ડ મટીરિયલ છે જ 2.55ના પ્રાઇઝનું 1275, અને નવું પરચેસ કર્યું છે 200 3.75ના પ્રાઇઝનું 750નું મટીરિયલ. ક્લિયર. આટલું કરી લીધા પછી બધા ટ્રાન્ઝેક્શન પતી ગયા. નીચે લાઈન કીધું છે On 31st March 2011, the stock verifier detected a shortage of 20 kg. હવે 31st માર્ચના એમ કીધું છે શોર્ટેજ બતાવે છે 20 kgનું. તો શોર્ટેજ એટલે મટીરિયલ ઓછું થઈ ગયું, પણ કયા રીઝનથી એ ખ્યાલ નથી, પણ ગયું છે કોઈ પણ રીતે, એટલે આપણે ઇસ્યુમાં બતાવશું 20 kg કયા પ્રાઇસનું, તો કે એ ખ્યાલ નથી, એટલે અહીંયા તો FIFO મેથડ છે, એટલે આપણે શું કહેશું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 2.55ની પ્રાઇસનું ફર્સ્ટ જે મટીરિયલ છે એમાંથી મોકલશું. 2.55 × 20 એટલે મળશે 51. ક્લિયર. 51. હવે કેટલું મટીરિયલ બચ્યું, તો કે એ દિવસે 500માંથી 20 ગયા, એટલે 480 kg 2.55ના પ્રાઇઝનું, અને 200 નવું મટીરિયલ છે 3.75ના પ્રાઇઝનું, એ તો છે જ ઓલરેડી. એટલે તમે કરશો 480 × 2.55 એટલે તમને મળશે 1224, અને 200 નવું છે એ તો એઝ ઇટ ઇઝ છે. ક્લિયર. આટલું થઈ ગયું. પછી તમે કરશો બધા ટ્રાન્ઝેક્શન આવી ગયા, એટલે કરશું ટોટલ. ટોટલમાં યાદ રાખજો રિસિપ્ટની કોલમમાં તમે કરશો ક્વોન્ટિટીનું ટોટલ અને અમાઉન્ટનું ટોટલ. સેમ વે તમે કરશો ઇસ્યુમાં પણ ક્વોન્ટિટીની કોલમનું ટોટલ અને અમાઉન્ટનું ટોટલ, અને બેલેન્સમાં તમે કરશો ક્વોન્ટિટી અને અમાઉન્ટનું લાસ્ટ ડેટની જે બેલેન્સ છે એ. ક્લિયર. કારણ કે બેલેન્સમાં આખાનું ટોટલ ના થાય. લાસ્ટ ડેટના 31st માર્ચના છે 480 + 200 એટલે 680 kg, પ્લસ અહીંયા કરશું અમાઉન્ટમાં 1224 + 750 એટલે તમને મળશે 1974. ક્લિયર. અને રિસિપ્ટમાં તમે આખાનું ટોટલ કરશો, આખી કોલમનું ટોટલ. એ ક્વોન્ટિટીમાં પછી તમને કિલોગ્રામ્સ હોય, યુનિટ્સ હોય કે ટન હોય, જે આપેલું એ બધાનું ટોટલ, એટલે 1700 + 100 + 1200 + 500 + 2000 + 200. ક્લિયર. આખી કોલમનું ટોટલ તમને મળશે 5700. સેમ વે તમે અહીંયાનું ટોટલ કરશો અમાઉન્ટનું, એટલે તમને મળશે 15850. ઇસ્યુમાં ક્વોન્ટિટીની કોલમનું ટોટલ આવશે તમારું 5020, અને અમાઉન્ટનું ટોટલ આવશે તમારું 13876. હવે મેઇન વસ્તુ છેલ્લે ટેલી કરી લેવાનું કે તમારો આન્સર સાચો જ છે ને. તો કે આપણે કેટલું મટીરિયલ પરચેસ કર્યું હતું ટોટલ રિસિપ્ટમાં 5700 kg મટીરિયલ તમે ટોટલ પરચેસ કર્યું હતું. એમાંથી તમે મોકલાવ્યું કેટલું છે 5020. લેસ કરીએ એટલે છેલ્લે બેલેન્સ કેટલી બચવી જોઈએ 680, જે અહીંયા બચે છે. અમાઉન્ટમાં પણ 15850 માઇનસ 13876 કરશો એટલે તમને મળશે 1974. ક્લિયર. એટલે અમાઉન્ટનું પણ રીચેકિંગ કરી લેવું કે સમમાં કાંઈ મિસ્ટેક નથી થઈ ગઈ. હવે સમ નંબર 2 લઉં છું લીફો મેથડનો. સમ નંબર 2, પટેલ મેન્યુફેક્ચરિંગ કંપની provides following details regarding purchase and issue for raw material for the month of November 2011. You are required to
prepare stock register by following LIFO method, and you have to find out closing stock and its value on 30th November 2011. You have to prepare stock register by following LIFO method. આપણે એક સમ લીધો FIFO મેથડનો અને હવે લઉં છું LIFO મેથડનો. 2011ના ટ્રાન્ઝેક્શન નવેમ્બર મંથના ટ્રાન્ઝેક્શન આપેલા છે. 1st, 5th, 12th, 18th, 20, 21 અને 27નું સાથે જ આપેલું છે. ગયા સમમાં શું હતું, પરચેસ એક સાઈડ અને ઇસ્યુ જે કર્યું એ સેકન્ડ સાઈડ આપેલું હતું, તો વચ્ચે કઈ ડેટના ઇસ્યુ છે એ જોવું પડતું. તો અહીંયા તો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જ છે એટલે એ પણ ચિંતા નથી. પરચેસ પછી ઇસ્યુ વચ્ચે આપી જ દીધું છે. ક્લિયર? યુનિટ્સ અને રેટ આપેલા છે. કરીએ સ્ટાર્ટ. સાવ ઇઝી મેથડ, LIFO મેથડ. આપણે ડેટ વાઇઝ કરતા જશું ટ્રાન્ઝેક્શન. અહીંયા સ્ટોક રજિસ્ટર હેડિંગ મારી દેવું અને અહીંયા ખાસ મેન્શન કરવું કે તમે કઈ મેથડથી સ્ટોક રજિસ્ટર પછી અહીંયા લખવાનું અંડર LIFO મેથડ. આ ખાસ મેન્શન કરવાનું રહે છે તમને કે કઈ મેથડથી તમે બનાવ્યું છે સ્ટોક રજિસ્ટર. ક્લિયર? કરીએ સ્ટાર્ટ. 2011 નવેમ્બર મંથનું ફર્સ્ટ ડેટના અહીંયા પણ ઓપનિંગ સ્ટોક નથી આ સમમાં. જો ઓપનિંગ સ્ટોક હોય તો પહેલે તમારે લખવાનું રહે. અહીંયા ડાયરેક્ટ પરચેસ છે 180 યુનિટ્સ. હવે અહીંયા ધ્યાન રાખજો ક્વોન્ટિટી શું આપેલી છે, યુનિટ કે કેજી એ જ લખવાનું, રેટ અને અમાઉન્ટ લખવાનું. બરાબર? 180 યુનિટ 2ના પ્રાઇઝના પરચેસ કર્યા છે એટલે તમે લખશો 180 × 2 એટલે 360 આવશે. એ દિવસે તમારું ઇસ્યુ કાંઈ છે નહીં. જસ્ટ અ મિનિટ. 180 અને એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં એટલે ડેશ કરશો અને એ દિવસે બેલેન્સ કેટલી બચી, 180 2ના પ્રાઇઝનું 360 રૂપીઝનું મટીરિયલ. ક્લિયર? પછી આપેલું છે 5 તારીખનું ટ્રાન્ઝેક્શન. ડેટમાં લખશો 5. ફરીથી પરચેસ કર્યું છે 360 યુનિટ્સ 3ના પ્રાઇઝના. ક્લિયર? એટલે 360 × 3 એટલે તમને મળશે 1080. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં એટલે બેલેન્સમાં પાછું લખશું. ફરીથી કહી દઉં, ભૂલાય નહીં, પહેલે પરચેસ કર્યું એ પહેલે જ લખવાનું 180 × 2 360 અને ફરીથી પરચેસ કર્યું સેકન્ડ ટાઈમ 360 યુનિટ 3ના પ્રાઇઝના 1080ના પ્રાઇઝના. ક્લિયર? અને અહીંયા બ્રેકેટ કરી નાખશો એટલે એ દિવસની બેલેન્સ આ બે ટાઈપનું મટીરિયલ છે, 2ના પ્રાઇઝનું અને 3ના પ્રાઇઝનું. પછી કીધું છે 12ના તમને આપેલું છે ઇસ્યુ. હવે ઇસ્યુમાં યાદ રાખીએ રિસિપ્ટમાં કાંઈ નથી એટલે ડેશ કરશું. ઇસ્યુ કર્યું છે 300 યુનિટ અને ઇસ્યુમાં ક્યારે ડેટ નહીં, પ્રાઇઝ નહીં આપી હોય, ડેશ કર્યો હશે. પ્રાઇઝ આપણે ડિસાઇડ કરશું કે કઈ મેથડથી કરીએ છીએ એના આધારે. તો અહીંયા છે આપણે પ્રિપેર કરવાનું છે LIFO મેથડથી. દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ જે પરચેસ કર્યું ને પહેલે ઇસ્યુ કરવાનું છે. તો આપણે અહીંયા બે ટાઈપનું મટીરિયલ છે 180 અને 360. એમાંથી કયામાંથી દેશું? 360માંથી 300 મોકલવાનું છે. ઇસ્યુ આપણે કરવાનું છે 312ના. બરાબર? 3ના પ્રાઇઝનું 900નું મટીરિયલ મોકલાવી દેશું. હવે FIFO તો આપણે શું કરત, 180 યુનિટ્સ પહેલાંમાંથી મોકલાવત અને રિમેનિંગ 120 તમે કયામાંથી મોકલાવત? સેકન્ડ ટાઈપના મટીરિયલમાંથી. પણ અહીંયા કીધું છે LIFO. દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટમાં જે પરચેસ કર્યું છે એ પહેલે મોકલવાનું રહે. મોકલી દીધું. હવે બેલેન્સ લખી નાખીએ તો કે ફર્સ્ટ જે મટીરિયલ હતું 180 એઝ ઇટ ઇઝ પડ્યું છે. 180 × 2 360નું મટીરિયલ તો છે જ. સેકન્ડ ટાઈપનું મટીરિયલ 360 યુનિટ્સ હતું એમાંથી 300 મોકલાવી દીધું એટલે કેટલું પડ્યું છે? 60 યુનિટ પડ્યું છે 3ના પ્રાઇઝનું. એટલે અહીંયા થશે 180. ક્લિયર? એના પછીનું ટ્રાન્ઝેક્શન છે 18ના. 18ના તમે લખશો પરચેસ આપેલું છે 18નું પરચેસ એટલે 420 યુનિટ્સ 4ના પ્રાઇઝના પરચેસ કર્યા છે. બરાબર? એટલે 1680 રૂપીઝનું. એ દિવસે ઇસ્યુ કાંઈ નથી તો કંઈ ચિંતા નથી, ડાયરેક્ટ ડેશ કરી અને બેલેન્સમાં તમે લખશો જૂનું મટીરિયલ 180 × 2 360નું મટીરિયલ. સેકન્ડ છે 60 યુનિટ્સ 3ના પ્રાઇઝના 180નું મટીરિયલ અને નવું પરચેસ કર્યું 420 4ના પ્રાઇઝનું 1680નું મટીરિયલ. બરાબર? હવે 18ના આપણી પાસે 3 ટાઈપનું મટીરિયલ છે, 2 રૂપીઝના પ્રાઇઝવાળું, 3 રૂપીઝના પ્રાઇઝવાળું અને 4 રૂપીઝના પ્રાઇઝવાળું. એના પછી 20થના આપણે કરીએ છીએ ઇસ્યુ. ઇસ્યુ વખતે ધ્યાન રાખવાનું છે FIFO અને LIFO મેથડમાં કે કયું મોકલશું. 20ના તમે ઇસ્યુ કરો છો
480 યુનિટ્સ. તો કે અહીંયા છે લીફો મેથડ, દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે આપણે લાસ્ટમાં પરચેસ કર્યું છે એ મોકલશું. 420, 4ના પ્રાઇસનું 1680. ટોટલ મોકલવાનું છે કેટલું? 20થના તમને ઇસ્યુ કીધું છે 480 યુનિટ્સ. 20ના ઇસ્યુ કીધું છે 480 યુનિટ્સ, એમાં 420 મોકલાવી દીધા, હજી બીજું મોકલવાનું છે 60. ટોટલ 480 થયું. તો એ 60 કયું મોકલશું તમે? એના અગાઉનું મટીરિયલ, બરાબર, 3ના પ્રાઇસવાળું, એટલે 180નું એ પણ ગયું. હજી એમ કીધું હોત 500 કીધું હોત તો 420 ને 60 480 ગયા, હજી રિમેનિંગ 20 તમે કયામાંથી મોકલાવે? આ ફર્સ્ટ ટાઈપના મટીરિયલમાંથી. પણ હવે અહીંયા પૂરું થઈ ગયું છે, બરાબર. 480 મોકલવાનું તો એ મોકલી દીધું. બચ્યા એ લખશું બેલેન્સમાં 180 યુનિટ્સ 2ના પ્રાઇસના 360, બરાબર. 21ના આપણે કરીએ છીએ પરચેસ, પાછું 180 યુનિટ્સ 5ના પ્રાઇસના, બરાબર. એટલે 900નું મટીરિયલ 21ના પરચેસ કર્યું, એ દિવસે ઇસ્યુ કાંઈ નથી, ડેશ 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 આવી જાય બેલેન્સમાં. તો કે બેલેન્સમાં જૂનું છે એ પહેલે લખવાનું, ભૂલ ન થાય, કારણ કે નહીંતર ઓર્ડર ચેન્જ થઈ જશે તો લીફો અને ફીફોમાં મિસ્ટેક થવાની શક્યતા રહે. એટલે આપણે પહેલે આ લખશું, લાસ્ટ ઓલ્ડ મટીરિયલ 180 × 2 360નું મટીરિયલ હતું અને નવું પરચેસ કર્યું 180 યુનિટ્સ 5ના પ્રાઇસના, એટલે 900નું આ મટીરિયલ પડ્યું છે, બરાબર. હવે કરીએ છીએ 27ના, ફરીથી ઇસ્યુ કરીએ છીએ 80 યુનિટ્સ, એટલે રિસિપ્ટમાં ડેશ 80 યુનિટ્સ મોકલવાના છે. પણ કયા મોકલશો? તો કે મેથડ કઈ છે? લીફો. લીફો મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કયું મોકલશો? 5ના પ્રાઇસવાળું, એટલે તમે મોકલશો 80 × 5 400નું મટીરિયલ મોકલાવી દીધું. બેલેન્સ કેટલી છે? તો કે 180 યુનિટ્સ 2ના પ્રાઇસવાળા તો પડ્યા જ હતા, અને આ 180 જે નવા પરચેસ કર્યા હતા એમાંથી 80 મોકલાવી દીધા, એટલે કેટલા બચ્યા? હવે 100 યુનિટ 5ના પ્રાઇસના બચ્યા છે. ક્લિયર? 500. હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી રહેતું નથી, એટલે આપણે શું કરી નાખશું? ટોટલ કરી નાખશું અને લાસ્ટ બેલેન્સ ફાઇન્ડ કરી લેશું, બરાબર. ટોટલ કરીએ તો તમારું રિસિપ્ટનું ટોટલ, ફરીથી રિપીટ કરું છું, રેટની કોલમનું ક્યારેય ટોટલ ન હોય, અમાઉન્ટનું અને ક્વોન્ટિટીની કોલમનું ટોટલ કરવું, બરાબર. કરી નાખીએ. રિસિપ્ટમાં યુનિટ્સનું ટોટલ તમારું આવશે 1140 અને અમાઉન્ટમાં આવશે 4020 રૂપીસ. પછી તમારું ઇસ્યુમાં યુનિટની કોલમનું ટોટલ આવશે 860 અને અમાઉન્ટની કોલમનું ટોટલ આવશે 3160. અને યાદ રાખીએ, બેલેન્સમાં આખી કોલમનું ટોટલ નથી કરવાનું, ફક્ત અને ફક્ત લાસ્ટ જે બેલેન્સ બચી છે, લાસ્ટ ડેના જે બેલેન્સ બચી છે એનું જ ટોટલ, એટલે 180 + 100 એટલે 280 યુનિટ્સ બચ્યા છે, અને પ્રાઇસ 500 + 300 860, બરાબર. છેલ્લે ટેલી કરી લેવું તો કે ટોટલ આપણે 1140 યુનિટ્સ રિસિપ્ટ થઈ હતી, એમાંથી 860નું મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મોકલ્યું, તો કેટલા બચવા જોઈએ? 280. અમાઉન્ટ પણ જોઈ લઈએ, 4020 માઇનસ કરશું 3160, એટલે તમને મળશે 860. ટેલી થઈ જાય છે, દેટ મીન્સ તમારો સમ સાચો છે. ક્લિયર? થેન્ક યુ.